My name is Desaital Asamic Vidyalaya Killa Padi. Hello friends, my name is Desaital Asamic Vidyalaya Killa Padi. Standard 9 subject English Grammar. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આજે ફંક્શન્સ ગ્રામરની અંદર આવે છે ફંક્શન મીન્સ કે કાર્ય. જો વિદ્યાર્થી મિત્રો ફંક્શન ઘણા બધા છે, ગ્રામર્સની અંદર ઘણા બધા ફંક્શનો આવે છે, બટ આપણે 9થની અંદર જે ફંક્શન આવે છે એ જ આપણે જોઈશું. કારણ કે ફંક્શન ઘણા બધા એટલે 15થી 20 છે, બટ જે તમને બધા જ 10થની અંદર શીખવાના છે. તો આપણે 9થની અંદર જેટલા પણ ફંક્શન્સ આવે છે એટલા જોઈશું. તો પહેલો આવે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન મીન્સ કે વ્યક્તિની ઓળખ. ડિસ્ક્રાઇબિંગ પર્સન મીન્સ કે વ્યક્તિની ઓળખ, કે વ્યક્તિની ઓળખ કઈ રીતે કરવી. ડિસ્ક્રાઇબિંગ પર્સન મીન્સ કે વ્યક્તિની ઓળખ કઈ રીતે કરવી. તો ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ જે છે કે હુ, હોમ, હુઝ, વિચ, વોટ, વાય, એવા જે વર્ડ્સ છે એ કયા છે? ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ કે ઋતિકા ઇઝ ધ ગર્લ હુ સિલેક્ટેડ ધ કોમ્પિટિશન. ઋતિકા છોકરી છે જે સિલેક્શન એનું શામાં થયું છે? કોમ્પિટિશનની અંદર. તો હુ કે જે વ્યક્તિની ઓળખ, કે હુ સમજ પડી કે વ્યક્તિની. મતલબમાં તમે ધ્યાન રાખો કે સેન્ટેન્સ હુ, હોમ, વોટ, હુઝ, વિચ કે બે વાક્યોને જોડવા માટે કોઈ ઓળખ બતાવી હોય તો એ તમારું સેન્ટેન્સ થયું વ્યક્તિની ઓળખ. ડિસ્ક્રાઇબિંગ પર્સન કે જેની અંદર વ્યક્તિનો નિર્દેશ કરવામાં આવ્યો છે કે ધેટ ઇઝ ધ જેન્ટલમેન હુ વેયર્સ યલો શર્ટ. કે જેમાંની અંદર સેન્ટેન્સની અંદર વ્યક્તિની ઓળખ, કે જે વાક્યની અંદર વ્યક્તિની ઓળખ બતાવી હોય, વ્યક્તિનું નામ બતાવ્યું હોય છે, એ તમારું કયું ફંક્શન થયું? ડિસ્ક્રાઇબિંગ પર્સન. કે ધેટ ઇઝ ધ જેન્ટલમેન કે હુ વેયર્સ યલો શર્ટ. પેલો જેન્ટલમેન છે હુ વેયર્સ કે જેમણે યલો કલરનું શર્ટ પહેર્યું છે. હુ, હોમ, હુઝ, વિચ, વોટ, વેર, વેન કે જેવા વર્ડ છે એ શેના વર્ડ્સ છે? વ્યક્તિની ઓળખ માટેના વર્ડ્સ આપ્યા છે. તો એ જે વર્ડ્સ છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે, તો એ જે છે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન પહેલાં આપણે ફંક્શન જોઈ લઈએ છીએ, ત્યારબાદ એને એક્ઝામ્સમાં કઈ રીતે પૂછી શકાય છે. ઓકે, તમે લોકો જાતે પણ સેન્ટેન્સ બનાવી શકો કે ધેટ ઇઝ હુ, હોમ, હુઝ, વિચ, વેર, વેન જેવા શબ્દનો યુઝ કરીને તમે લોકો પણ સેન્ટેન્સ બનાવી શકો. ઓકે, હવે સેકન્ડ આવે છે કે સ્પેસિફાઈંગ ટાઈમ. કે ઘટના ક્યારે બની અથવા સમય બતાવવા માટે, સમયનું નિર્દેશન કરવા માટે સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમ જે સેન્ટેન્સની અંદર બતાવ્યો હોય એ સેન્ટેન્સ તમારું સ્પેસિફાઈંગ ટાઈમ થયું. જો આઈ મેટ અંકુર યસ્ટરડે, તો યસ્ટરડે શું બતાવે છે? ભૂતકાળ પર તો સમય, કે આઈ મેટ અંકુર કે હું અંકુરને ગઈકાલે મળ્યો. તો ક્યારે મળ્યો? ગઈકાલે. તો યસ્ટરડે એ શું બતાવે છે? સમય બતાવે છે. ઓકે, ધ ઇવેન્ટ વિલ બી ટુમોરો. ટુમોરો એ શું બતાવે છે? સમય, કે ઇવેન્ટ પ્રસંગ ક્યારે છે? આવતીકાલે છે. તો ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ એ જે બધા સેન્ટેન્સ શું બતાવે છે? સમય બતાવે છે. થર્ડ સેન્ટેન્સ કે રાહુલ વિલ મીટ એટ 3 o'clock. તો એટ 3 o'clock એ શું બતાવે છે? ટાઈમ બતાવે છે. તો સ્પેસિફાઈંગ ટાઈમ મતલબ કે સેન્ટેન્સની અંદર ટાઈમ બતાવવાનો છે. ઓકે, એન્ડ કમ્પેરિંગ, તો તુલનાની અંદર ડિગ્રી, કે તમે એ સ્ટાન્ડર્ડની અંદર ભણી ચૂક્યા છો કે કમ્પેરિંગ તુલના, કે તુલના દર્શક, કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, કે એક કરતાં એક વસ્તુ ચડિયાતી બતાવી હોય છે. જુઓ તુલના કઈ રીતે? તો એલિફન્ટ ઇઝ બિગર દેન હોર્સ. ઘોડા કરતાં હાથી મોટો છે. પછી રાહુલ ઇઝ એઝ ટોલ એઝ, રાહુલ મનન જેટલો જ ઊંચો છે. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ ગુજરાત. ઓકે, તો
જે સેન્ટેન્સની અંદર તુલનાદર્શક શબ્દ બતાવ્યા સેન્ટેન્સ મેં ફોર એક્ઝામ્પલ તરીકે લખ્યા છે, બટ તમે તમારી જાતે સેન્ટેન્સ બનાવીને એડ કરી શકો છો. ઓકે, હવે એક્સપ્રેસિંગ ઇમોશન્સ. તો એક્સપ્રેસિંગ ઇમોશન્સ કયા છે? જોય, આનંદ માણવો. સેડ એટલે દુઃખ. એક્સાઇટમેન્ટ, ઉત્તેજના, કે કંઈક કર્યું હોય તો આપણે કેટલા એક્સાઇટ થઈ જઈએ. પીટી એટલે દયા દાખવવી. રિગ્રેટ એટલે પસ્તાવો થવો. સરપ્રાઇઝ આશ્ચર્યજનક. એંગર ગુસ્સો એક્સેટ્રા. કે જેવા વર્ડ શું બતાવે છે? એક્સપ્રેશન્સ ઇમોશન્સ બધા બતાવે છે. આ વાક્યની અંદર સેડનેસ એટલે દુઃખી ભાવ વ્યક્ત કરવાનો. એક્સાઇટમેન્ટ એટલે કંઈક આપણે ઉત્તેજમાં આવી જઈએ, કે કોઈ કે 6 4 રન ફટકારે તો આપણે કેટલા ઉત્તેજિત થઈ જઈએ. તો સેન્ટેન્સ જોઈએ આપણે કે વાવ, હાવ બ્યુટીફુલ, હાવ શેડ, અલ્લાશ, બ્રેવો, વેલ ડન. કે જેવા વર્ડ્સ જે છે એ શું બતાવે છે? એક્સપ્રેશન્સ ઇમોશન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 9th સ્ટાન્ડર્ડને ડિસ્ક્રાઇબિંગ પર્સન, સ્પેસિફાઈંગ ટાઈમ, કમ્પેરિંગ ને એક્સપ્રેશન ઇમોશન્સ એ 4 ફંક્શન્સ જોવાના છે. હવે એ 4 ફંક્શન્સ જે છે, તો વિદ્યાર્થી મિત્રો, એ જે ફંક્શન્સ છે તો એક્ઝામ્સમાં તમને સેન્ટેન્સ સ્વરૂપે પણ પૂછાય છે અને જોડકાના સ્વરૂપે પણ પૂછાય છે. 3 માર્ક્સ, કે 3 માર્ક્સના સેન્ટેન્સ અને 3 માર્ક્સમાં જોડકા. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે એક ફંક્શન કે 2 ફંક્શન તો એવા છે કે જે સેન્ટેન્સમાં બી હોઈ શકે અને જોડકામાં બી હોઈ શકે. એકના એક રિવિઝન થવાના છે. તો એને એક્ઝામ્સમાં કઈ રીતે પૂછાય છે એ આપણે જોઈએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, પહેલું સેન્ટેન્સ કે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન, પહેલું ફંક્શન એક્ઝામ્સમાં કઈ રીતે પૂછી શકાય? કે જુઓ, ઋતિકા ઇઝ ધ ગર્લ. તમને એક્ઝામ્સમાં જે પેટર્નથી પૂછાય છે એ જ પેટર્ન હું તમને કરાવું છું કે ઋતિકા ઇઝ ધ ગર્લ, ડેશ ડેશ ડેશ, અને બ્રેકેટ્સની અંદર આપી દેવામાં આવે છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઋતિકા ઇઝ ધ ગર્લ અને ડેશ ડેશ અને એક્ઝામ બ્રેકેટ્સની અંદર આપી દેવાય છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે સેન્ટેન્સ તમને એક્ઝામ્સની અંદર અહીં સુધી આપવામાં આવે છે કે ઋતિકા ઇઝ ધ ગર્લ. અહીં સુધીનું સેન્ટેન્સ આપેલું હોય છે અને ડેશ ડેશ અને પાછળથી શું? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો તમારે પૂર્ણ કરવાનું છે. ઉપર એવું સ્પેસિફાઈ કરતા નથી કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, બટ બ્રેકેટ્સની અંદર તમને આપી દેવામાં આવે છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ઋતિકા ઇઝ ધ ગર્લ આ સેન્ટેન્સ આપ્યું છે, તો તમારે આગળનું સેન્ટેન્સ પૂરું કરો તો તમે લખી શકો કે હુ સિલેક્ટેડ ધ કોમ્પિટિશન. એટલે વાક્યની અંદર તમે લખી શકો હુ સિલેક્ટેડ ધ કોમ્પિટિશન. ઓકે, કે હુ સિલેક્ટેડ ધ કોમ્પિટિશન્સ. સેકન્ડ, that is the gentleman dressed as describing person. તો શું આવશે કે who wears yellow shirt. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્સની અંદર તમને ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર શું પૂછી શકાય કે ઋતિકા ઇઝ ધ ગર્લ અને ડેશ ડેશ. આ જ એક્ઝામ્પલ આપે એ જરૂરી નથી કે કોઈ બી સેન્ટેન્સ આપ્યું હોય, બટ એની અંદર તમને વ્યક્તિનું નામ દર્શાવવામાં આવ્યું જ હોય છે અને આ ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ આપેલા જ હોય છે. એટલે તમારે સમજી જ જવાનું કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે અને બ્રેકેટ્સમાં આપ્યું જ છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, કે જે તમે વાક્ય પૂર્ણ કરી શકો. એટલે તમે અહીં સુધીનું સેન્ટેન્સ આપ્યું છે એટલે તમારે બંધ બેસતું ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ વડે બંધ બેસતું સેન્ટેન્સ લખો. ઓકે, હવે સ્પેસિફાઈંગ ટાઈમ. તો સ્પેસિફાઈંગ ટાઈમનું સેન્ટેન્સ કઈ રીતે પૂછી શકાય? તો આઈ મેટ અંકુર, હું અંકુરને મળ્યો. તો આઈ મેટ અંકુર. હવે મેટ ભૂતકાળની વાક્ય રચના છે એટલે આપણે અહીં પણ ભૂતકાળ પ્રમાણે જ લખવું પડશે. પછી આઈ મેટ અંકુર ટુમોરો લખશું તો સેન્ટેન્સ તમને રોંગ આપશે. કેમ રોંગ આપશે? કારણ કે મેટ અહીં ભૂતકાળ છે. આઈ મેટ અંકુર એટ 3 o'clock લખશો તો એ સેન્ટેન્સ સાચું આપશે. કારણ કે હું ગઈકાલે અંકુરને 3 વાગે મળ્યો. હું અંકુરને 3 વાગે મળ્યો. યા તો અહીં તમે યસ્ટરડે લખો તો પણ સેન્ટેન્સ રાઈટ. ઓકે, એટલે
એક્ઝામ્સની અંદર આઈ મેટ અંકુર ડેશ ડેશ અને બ્રેકેટ્સની અંદર તમને આપી દેવામાં આવે છે કે સ્પેસિફાઈંગ ટાઈમ, કે ટાઈમ દર્શાવો, કે કોઈ બી ટાઈમ દર્શાવતું સેન્ટેન્સ પૂર્ણ કરો. તો તમારે ટાઈમ લખીને એ વાક્યની અંદર પૂર્ણ કરવાનું છે. પછી એની અંદર તમે ડિસ્ક્રાઇબિંગ પર્સનનું સેન્ટેન્સ લખશો તો સેન્ટેન્સ રોંગ પડશે. ઓકે. પછી રાહુલ વિલ મીટ મી, કે રાહુલ મને મળ્યો, બ્રેકેટ્સમાં આપ્યું છે કે સ્પેસિફાઈંગ ટાઈમ, તો એટ 3 o'clock. પછી રાહુલ વિલ મીટ મી ટુમોરો, તો પણ સેન્ટેન્સ સાચું છે. ઓકે. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એ સ્પેસિફાઈંગ ટાઈમ, તો ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર કોઈ બી પર્સન અથવા હુ વોટ વેરવાળા ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ દર્શાવ્યા હોય છે કે જેના આધારે તમને ખબર પડી શકે. અને સ્પેસિફાઈંગ ટાઈમ, તો સ્પેસિફાઈંગ ટાઈમ જે છે તો એની અંદર સ્પષ્ટ ટાઈમ બતાવેલો જ હોય છે. ઓકે. એક વખત માઇન્ડમાં સમજ પડી જશે, બહુ જ ઇઝી છે. છતાં બી તમને લાગે પ્રોબ્લેમ તો તમે મને કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો. હવે કમ્પેરિંગનું, કે કમ્પેરિંગનું કઈ રીતે એક્ઝામ્સમાં પૂછાય છે. ધ એલિફન્ટ અને ડેશ ડેશ અને બ્રેકેટ્સમાં તમને આપી દીધું છે કે કમ્પેરિંગનું સેન્ટેન્સ બનાવો. તો ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હોર્સ. ઓકે. તે જ રીતે કે રાહુલ ઇઝ એઝ ટોલ એઝ મનન. એવું જરૂરી નથી કે મેં સેન્ટેન્સ આપ્યા એ જ છે, તમને એ અલગ સેન્ટેન્સ પણ પૂછી શકે કે ધ નર્મદા ઇઝ ધ ડેશ ડેશ અને બ્રેકેટ્સમાં આપી દીધું હોય કે ધ નર્મદા ઇઝ અને બ્રેકેટ્સમાં આપ્યું છે કમ્પેરિંગ. તો તમે કેવી રીતે લખી શકો કે ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ ગુજરાત. એટલા 3 ડિગ્રીઓ સમાવેશ આ કમ્પેરિંગની અંદર જ સમાવેશ થાય છે. ઓકે. હવે એક્સપ્રેસિંગ ઇમોશન્સ, તો એક્સપ્રેસિંગ ઇમોશન્સની અંદર સેન્ટેન્સ કેવી રીતે પૂછાય છે તો જુઓ આપણે કે યુ હેવ ટેસ્ટ ટુમોરો, કે આવતીકાલે તારી ટેસ્ટ છે. તો આપણે એક્ઝામ્સનું પેપર આપવા માટે જઈએ છીએ તો આપણને શું કહેવામાં આવે છે, યુ હેવ ટેસ્ટ ટુમોરો, તો આપણને શું કહેવાય છે, બેસ્ટ ઓફ લક. તો આપણે એક્સપ્રેશન ઇમોશન્સ દર્શાવતા વર્ડ્સ તમારે એની અંદર લખવાના છે. ઓકે. સેકન્ડ, કે અમિત વોન આ ગોલ્ડ મેડલ, અમિત ગોલ્ડ મેડલ જીત્યો છે. તો તમે શું કહેશો એને, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન પાઠવશો. વાવ, વાવ કેટલું સુંદર છે, વોટ આ બ્યુટીફુલ ડ્રેસ, વોટ આ બ્યુટીફુલ શર્ટ. કોઈ બી ઇમોશન્સ, એક્સપ્રેશન ઇમોશન દર્શાવતું તમે સેન્ટેન્સ લખી શકો છો. ઓકે. નંબર આગળ, કે હી હેઝ ચીટેડ અસ, ચીટેડ કે તેણે મને છેતર્યો, ચીટેડ. તો હાવ ડિસ્ગસ્ટિંગ, કેટલું ખરાબ. આપણને કોઈ છૂટું કહી જાય તો આપણને કેટલું દુઃખ થાય, એટલે હાવ ડિસ્ગસ્ટિંગ. તો એક્સપ્રેશન ઇમોશન્સની અંદર ભાવ દર્શાવતું જે સેન્ટેન્સ હોય તે પ્રમાણેનો તમારે એક્સપ્રેશન ઇમોશન્સનો વર્ડ્સ લખવાનો છે. કમ્પેરિંગની અંદર 3 ડિગ્રીઓ એટલે હાફ સેન્ટેન્સ આપશે તે સેન્ટેન્સને તમારે પૂર્ણ કરવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્સમાં પૂછી શકાય. અને આ જ તમારે લોકોએ પણ એવા જ અધર સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે. અને તમને લાગે ડાઉટફુલ, નથી સમજ પડતી, તો તમે ફોન કે મેસેજ કરીને મને પૂછી શકો છો કે કઈ રીતે ટીચર સેન્ટેન્સ બનાવવાના છે, કે કયામાં સમજ નથી પડતી. મતલબ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે કમ્પેરિંગની અંદર ડિગ્રીના વાક્યો આટલે સુધીનું વાક્ય આપી દે છે અને બ્રેકેટમાં તમને આપી દે છે કે કમ્પેરિંગ. સમજી ગયા? જો કોઈકને પણ ડાઉટ હોય તો મને ફોન કે મેસેજ કરીને પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે તમને સેન્ટેન્સના સ્વરૂપે પૂછાય છે. હવે જોડકાના સ્વરૂપે આ જ ફંક્શનને કઈ રીતે પૂછી શકાય, તો સૂચના આપી દે છે કે મેચ ધ એક્સપ્રેસિંગ વિથ ધ પ્રોપર ફંક્શન્સ. હવે આને જોડકાના સ્વરૂપે જો પૂછવું હોય તો સેન્ટેન્સ આવી રીતે આપે છે કે અલ્લાસ રાહુલ ઇઝ એઝ ટોલ એઝ મનન અને આઈ મેટ અંકુર યસ્ટરડે. બાજુમાં ફંક્શનના નેમ આપ્યા છે. જો સ્પેસિફાઈંગ ટાઈમ, એક્સપ્રેશન ઇમોશન્સ, કમ્પેરિંગ અને ડીમાં આપ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. કારણ કે એક ફંક્શન તમને પૂછવા માટે અલગ આપશે. તો તમારે અલ્લાસ છે તો એક્સપ્રેશન ઇમોશન ભાવ દર્શાવે છે એટલે એની સાથે શું આવશે, બી.
રાહુલ ઇઝ એઝ ટોલ એઝ મનન, તો શું આવશે? એ વાક્યની અંદર કમ્પેરિંગ બતાવ્યું છે એટલે સી. ને આઈ મેટ અંકુર યસ્ટરડે એટલે સ્પેસિફાઈંગ ટાઈમ. તો જોડકાની અંદર આવી રીતે પૂછાય છે. હવે આ જ સેન્ટેન્સ જો તમારે વાક્યમાં પૂછાયું હોય કે સ્પેસિફાઈંગ ટાઈમ, તો વાક્ય બેઠું તમને તમારા માટે છે. જો બુદ્ધિ દોડાવો તો ઓકે. હજી પણ કોઈને કંઈ ડાઉટ હોય તો તમે ફોન કે મેસેજ કરીને મને સ્પેશિયલી ફોન કરીને પૂછી શકો છો કે ટીચર મને ફંક્શનની અંદર સમજ નથી પડી, બટ બેઠા માર્ક્સ મેળવો, કવર કરો એવી હું એક્સપેક્ટેશન રાખું છું. એટલા માટે મને ફોન કે મેસેજ કરો અને નહીં ખબર પડતી હોય તો પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.